સાવલી તાલુકાના લાંછલપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા ગયેલા બે મિત્રો ડૂબી જતા લાપતા થયા હતા। વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઈ વાઘેલા ઉંમર વર્ષ 26 અને સંતોષીનગરમાં જ રહેતો દીપક અવધેશભાઈ કુશવાહા ઉંમર વર્ષ 27 ગુરુવારે સવારે 11 વાગ્યાના સુમારે ઘરેથી બાઇક પર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયા હતા। મહી નદીએ પહોંચ્યા બાદ બંને નદી કિનારે પોતાના મોબાઈલ ફોન અને કપડાં કિનારે મૂકીને નાહવા માટે ઉતર્યા હતા। દરમિયાન બંને મિત્રો ધસમસતા પાણીમાં તણાઈ જતા લાપતા થયા હતા। મહી નદીના ધસમસતા પાણીમાં લાપતા થયેલા બંને મિત્રને એનડીઆરએફની ટીમ શોધખોળમાં લાગી હતી। બંને યુવકને નદીમાં લાપતા થયાને 20 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે, પણ હજુ સુધી મળ્યા નથી। બંને મિત્રો પરિવારના એકના એક છે અને બે મિત્રો પૈકી એકના 1 માસ પહેલા જ લગ્ન થયા હતા।